હરે કૃષ્ણ મિત્રો, તો હું તમારો કૃષ્ણ ભક્ત પાર્થ એક નવા કન્ટેન્ટ સાથે એક નવો વિડીયો લઈને આવ્યો છું। આગલા વિડીયોમાં આપણે ભગવદ્ ગીતા વિશે ટૂંકમાં સમજ્યા હતા, 18 અધ્યાય આપણે સમજ્યા હતા એક એક કરીને। એનો થોડોક સારાંશ મેં કાઢ્યો હતો, જેના કારણે મેં એ વિડીયો અપલોડ કર્યો હતો અને આપણે થોડુંક એવું માહિતી લીધી હતી ભગવદ્ ગીતા વિશે, ટૂંકમાં સારાંશ લીધો હતો। હવે મિત્રો, આપણે જે ભગવદ્ ગીતા છે તેનું અધ્યયન કરવાથી આપણા જીવનમાં શું ફાયદા થશે, આપણે સંસારિક જીવનમાં રહેતા હોય છે એના અંદર ઘણા બધા એવા ફાયદાઓ જોવા મળે છે ભગવદ્ ગીતાની અંદરથી। હવે આપણે થોડીક ભગવદ્ ગીતા વિશે માહિતી લઈએ, બરોબર। હવે ભગવદ્ ગીતા આપણે જોઈએ તો તે શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવી હતી। શ્રી કૃષ્ણ ભગવાનને જરૂર શા માટે પડી ભગવદ્ ગીતા કહેવાની અર્જુનને? તો શ્રી કૃષ્ણને એટલા માટે જરૂર પડી કે અર્જુન એનું કર્તવ્ય ભૂલી ગયો હતો અને તે જે માયા રૂપી જે સંસાર છે એમાં તે એનું ચિત્ત વયું ગયું હતું કે આ મારા ભાઈ છે, એ ધર્મ અધર્મને ભૂલી ગયો હતો। ત્યારે જ્યારે એણે દ્રૌપદીજીનું ચીરહરણ થયું ત્યારે એણે પ્રતિજ્ઞા કરી હતી કે હું આમને બધાને મારીશ, બરોબર, દુર્યોધનની હત્યા કરીશ ને એની જે બધા જોવે છે એમને પણ હું મારીશ। પણ ત્યારે એ બધાને જોઈને એ અંદર એના મોહ થઈ ગયો હતો, એમના જે ભાઈ પછી બનેવી, પછી પિતામહ ભીષ્મ, એમની સાથે એમને એક મોહ થઈ ગયો હતો કોઈ પણ વસ્તુનો, કે એના પિતામહ છે, પછી આપણે જ તે હોય, આપણા કોઈ પણ ગમે એવો દુશ્મન હોય, બરોબર, આપણો ભાઈ હોય તો આપણે એને મારવાનું કે તો આપણે મારતા નથી, બરોબર, હાવ એમને કે મારી નાખો અમને, તો આપણે મારી શકતા નથી આપણો જીવ। હા, આપણે થોડુંક એવું મારીએ પણ એમને હાવ મારી નથી શકતા, કેમ કે એ આપણો મોહ રહેલો છે, આપણે નાનપણથી મોટા થયા હોય, બરોબર, નાનપણથી સાથે રહેતા હોય, સાથે રહીમાં હોય, તો એ મોહ છે। તો અધર્મ, જે વ્યક્તિ અધર્મ કરતો હોય છે એમને મારવામાં જે છે એ ધર્મ છે, એ શ્રી કૃષ્ણએ તે કીધું હતું। તે અધર્મ, દુર્યોધને કેટલા અધર્મ આચર્યા હતા, એના કારણે એને જે મૃત્યુ થવું એ તો નિશ્ચિત હતું। એટલે અર્જુન જ્યારે કર્તવ્ય ભૂલી ગયો હતો, એનું કર્તવ્ય શું છે, બરાબર, તો એના માટે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા કીધી હતી। આખી ભગવદ્ ગીતાના 18 અધ્યાય એમણે કહ્યા હતા। જે વચ્ચેનો ભાગ છે, 18 અધ્યાય છે, એ આ શ્રીમદ ભગવદ્ ગીતા આખી છે એમનો વચ્ચેનો સારાંશ છે, બરાબર। આખી ગીતામાં તો 1 લાખ શ્લોક છે, આમાં તો ખાલી 700 શ્લોક ને 18 અધ્યાય છે। એ ખાલી ફક્ત હેતુ કોઈ પણ વ્યક્તિ આખી અધ્યાય, જે સારા એવા જે કથાકાર હોય છે, બરોબર, સારા એવા જે જિજ્ઞાસુ જે વાચકો હોય છે તેણે આખી અધ્યાય વાંચી હોય, પણ એમાંથી 18 અધ્યાય એ તે કેમ પ્રખ્યાત છે, એનું કોઈ પણ કારણ તો બની શકે? તો હા, એનું કારણ છે કે આ 18 અધ્યાય એ દરેક માનવી, ભલે ગમે યુગ હોય, અત્યારે ચાલે છે કળિયુગ, કળિયુગમાં માનવી આ બધા વસ્તુને સમજે, એના માનવી કર્તવ્યને સમજે। પછી પરમાત્મા કોણ છે, પરમાત્મા કોણ છે એને સમજે, કર્તવ્યને સમજે, સાચા ખોટાની ભાન થાય। તો મિત્રો, આવું ઘણું બધું અનંત છે જે ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે। જે માનવી અત્યારે કળિયુગની અંદર પોતાનું કર્તવ્ય ભૂલી ગયો છે, ગૌ સેવાનું, માનવ સેવાનું, એ બધી કર્તવ્ય આપણામાં આવે છે, બરોબર, તો એ કર્તવ્ય ભૂલી ગયો છે। પછી સાચા ખોટાનું એને ભાન નથી, પરમાત્મા કોણ છે એની જાણ નથી। તો મિત્રો, એ બધી જ વસ્તુ તમને આ વસ્તુ જે ભગવદ્ ગીતા છે, જે ગ્રંથ છે, આપણો પવિત્ર ગ્રંથ હિન્દુ ધર્મનો, એમાં તમને જોવા મળશે। અને એના અભ્યાસથી તમારે, હવે આપણે થોડુંક જોઈએ ફાયદા તરફ જઈએ। હવે આનાથી શું ફાયદો થાય છે? કોઈ પણ વસ્તુ અત્યારે કળિયુગમાં જો જે વ્યક્તિ આ વિડીયો જોવે છે, કાંઈક ને કાંઈક એના ફાયદા આઠું જોતો હોય છે, બરોબર। તો મિત્રો, અત્યારે કળિયુગની અંદર ફાયદા સિવાય કોઈ પણ વસ્તુ જોતો નથી, કે આનું અહિત થશે, કે આમને દુઃખ પહોંચશે, કોઈ પણ વસ્તુ જોતો નથી। બસ એનો ફાયદો શું છે, મારો ફાયદો હું આ વસ્તુમાં। હવે કોઈ પણ વસ્તુ આપણે કહીએ કે આ વસ્તુ આમ કરવાની છે, તો તરત એ સવાલ કરશે, આમાં મારો શું ફાયદો, આમાં મારો, તરત એ મગજમાં વિચાર આવશે। તો મિત્રો, આપણે થોડાક એના ફાયદા જોઈએ જે તમારા જીવન લક્ષી છે અને તમારા જીવનને ઉપયોગી થવાના છે, બરોબર। તો હવે આનાથી ફાયદા છે એ છે તમારી જે ચિંતા, મેં આગલા વિડીયોમાં કીધું એમ, જે ચિંતા છે એ તમારી ચિત્તા સ્વરૂપ છે।
જે તમે મરણ પથારી હોય, ચિંતા હોય, એના સ્વરૂપ ચિંતાને માનવામાં આવે છે. તો તમારી જે ચિંતા તમે કરતા હો છો કે આ કરતા હોય છો, બરાબર, તો એ ચિંતા તમારી દૂર થાય છે, ઓછી થાય છે, બરાબર. તમને સાચા એવું જે કાર્ય કરો છો, તમારું જે કાર્ય કરો છો, સફળતા, તમે જે કોઈ પણ કાર્ય કરતા હોય છે લોકો, બરાબર, એમાં એને સફળતા નથી મળતી હોતી, કેમ કે એ કોક ભૂલ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક એ તો ભૂલ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક ખામી રહી જતી હોય છે. જે ખામી એ ભગવદ્ ગીતાનો અભ્યાસથી પૂર્ણ થતી હોય છે. શ્રી કૃષ્ણએ આ કહી છે, શ્રી કૃષ્ણ એટલે કે આપણા સર્વોચ્ચ ભગવાન શ્રી વિષ્ણુ, બરાબર, એમણે આ ભગવદ્ ગીતા કહી છે. તો ભગવાનને લોકો મંદિરમાં ગોતતા હોય છે, બરાબર, મંદિરમાં જઈને પોતાના દુઃખો કહેતા હોય છે કે મારે આમ છે, મારે ઓલું છે, બરાબર. પણ કોઈ જે ભગવાનની વાણી સ્વરૂપે છે, ભગવાને પોતાના મુખેથી એની વાણી કીધી છે, જે ગીતા છે, એમનું અધ્યયન કોઈ નથી કરતું. જે તમારે મંદિર જવાની જરૂર નથી. જો તમે આ ભગવદ્ ગીતાનું તમે અધ્યયન કરશો ને તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. કોઈ પણ વસ્તુ તમે જો આ અધ્યયન કરતા હોય, બરાબર, ભગવદ્ ગીતા અથવા શાસ્ત્રોનું અધ્યયન કરતા હોય તો તમે મંદિરે જે તમે ભગવાનને દુઃખો કહેતા હોય છો એ દુઃખો કહેવાના જ તમારા બંધ થઈ જાય છે. કેમ કે તમારા હરેક વસ્તુનો સવાલનો જવાબ આમાં છે કે આ વસ્તુ કેમ આમ છે, બરાબર, આ વસ્તુ મારા જીવનમાં અટકી છે, તો આમાં એનો સવાલનો જવાબ છે કે આ વસ્તુ તમારા જીવનમાં શાના કારણે ઉદ્ભવી છે અને એનો સમસ્યાનો હલ શું છે. તો એ ભગવદ્ ગીતા દ્વારાના અભ્યાસથી થતો હોય છે, બરાબર. પછી તમારા જે દુઃખો હોય છે, ઘણા એવા દુઃખો હોય છે, એનું સમાધાન થશે, બરાબર. દુઃખો હોય છે કે આ વસ્તુનું મારે શું કરવું, મોટું દુઃખ હોય છે, કાર્ય કરવું કે ન કરવું, બરાબર. એવી ઘણી બધી સમસ્યા હોય છે, જે દુઃખો હોય છે, એનું સમાધાન આ ભગવદ્ ગીતા દ્વારા થતું હોય છે, બરાબર. પછી એક નવી જ રોશની મળે છે, તમારા જીવનને એક નવી જ રોશની મળતી હોય છે. ભગવદ્ ગીતા જો તમે પૂરેપૂરું અધ્યયન કરતા હશો તો ભગવાન તમને અલગ એક દ્રષ્ટિકોણ આપે છે, તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે. જો તમે આખા ભગવદ્ ગીતા જે 18 અધ્યાય છે, 18 અધ્યાયનું તમે અધ્યયન કરશો તો તમારો દ્રષ્ટિકોણ જે સંસારરૂપી છે એ બદલાઈ જશે અને ઘણો એવો તમને ફાયદો થશે. હા, પછી બીજું છે પરમાત્માને જાણશો. તમને પરમાત્માનું ભાન થશે, તમને ભગવાનનું ભાન થશે, તમને સૃષ્ટિની રચના વિશે માહિતી મળશે, બરોબર. ભગવદ્ ગીતાના અધ્યયનથી પરમાત્મા કોણ છે, આપણે જે ભગવાન છે એને પૂજીએ છીએ, શું કામ પૂજીએ છીએ, બરોબર, એનું શું છે, શું કામ નામ જપ કરવું જોઈએ, શું કામ ભગવાનની શરણે જવું જોઈએ, બરોબર. એ બધી વસ્તુનો ખ્યાલ તમને ભગવદ્ ગીતાની અંદર માહિતી તમને મળશે, બરોબર. તો મિત્રો એટલે જ તમને કહેવામાં આવે છે, હું દરેક વિડીયોમાં ઘણા વિડીયોમાં હું કહેતો હોઉં છું કે ગીતાનું અધ્યયન કરો, ભગવાનની ભક્તિ કરો, માળા જપ કરો, બરોબર. એ એટલા માટે નથી કહેતો મિત્રો, તમારા જ ફાયદા હાટુ કહું છું કે મિત્રો તમે જો કરશો, બરોબર, તો તમારા સંતાનોના સંસ્કારમાં આવશે, બરોબર. તમારા માતા પિતા દ્વારા તમને જે વસ્તુ નથી મળી તો તમે અત્યારે વર્તમાનને તમારા સુધારીને તમારા ભવિષ્યને તમે આપો. તો તમે ભવિષ્યને આપશો તો એ આગળ જતા એક નવું જ તમે જો તમારા છોકરાને જે આ ગીતાનું અધ્યયન કરાવશો, બરોબર, તમે ખુદ આનું અધ્યયન કરશો તો આગળ જતા તમને ઘણો એવો બધો લાભ જોવા મળશે. રીતે ભગવદ્ ગીતા વાંચશો તો ખ્યાલ આવશે કે હા, વાંચી તો ઘણો એવો લાભ થયો. બસ તો એટલે જ તમે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરો, તમારા હરેક સવાલોનો જવાબ આ ગીતા આપશે, ભગવદ્ ગીતા આપશે. શ્રી કૃષ્ણને જે વાણી છે એ તમારો સમાધાન કરશે, બરોબર. એટલે થોડોક તમે ટાઈમ કાઢો, તમે ગીતાનું અધ્યયન કરો, જેથી કરીને તમે જે અસત્ય તરફ, અસત્ય, માયા, અહંકાર, ગુસ્સો, દ્વેષ, બરોબર, એવી ઘણી બધી વસ્તુ છે એ તમે ખોટા માર્ગે જાઓ છો. તમારા આ પથ છે, તમે આ અસત્યના પથે જાઓ છો. અત્યારે બધા જે માણસો છે એ આના પંથે ચાલે છે, આના પથે તો સત્યના પથે તો કોક જ ચાલવાવાળા છે, બરોબર. જેમને શાસ્ત્રોનું જ્ઞાન છે, જેમને પરમાત્માનું જ્ઞાન છે એ જ તે આના ચાલશે. અને આ ચાલીને આનો કોઈ અંત જ નથી. આ તો તમે ચાલ્યા જ રાખશો ને ફરી વખત આમાં તો યુટર્ન આવે છે, જે છે ને અસત્ય ને એ બધું છે ને એમાં યુટર્ન આવી જાય છે. અને આ છે ને એ સીધો જ છે, એ તમને જ્યાં મોક્ષનું છે ને ગેટ, દરવાજો, બસ અહીંયા લગીને જ તમને પહોંચાડશે, બરોબર. એટલે તમારે અહીંયાથી યુટર્ન નહીં લેવો પડે. તમને મોક્ષમાં અંદર એકવાર એન્ટર થઈ ગયા, મોક્ષ રૂપી તમે જે ઘરમાં, એમાંથી પછી તમારે બહાર નથી આવવાનું. આ લોકો તો જે અસત્યવાળા છે, બરોબર, અસત્ય છે, અહંકારી છે, દ્વેષદ્રોહી છે, બરોબર, એ બધા લોકો તો
આ ચકેડામાં ફરશે જ તે, ફર્યા જ રાખવાનું છે એ લોકોને તો. અજ્ઞાનની છે, બરાબર, જેને પરમાત્માનું પણ જ્ઞાન નથી, બરાબર. ઘણા લોકો હોય છે ને પરમાત્માનું ભાન નથી, જ્ઞાન નથી, સવાલ કરે છે પરમાત્મા છે કે નથી, બરાબર. એવા ઘણા લોકો સવાલ કરતા હોય છે પરમાત્મા વિશે કે પરમાત્માનું અસ્તિત્વ છે તો બતાવો, એનો પરચો આપો કોઈ પણ વસ્તુનો, બરાબર. તો એ રીતે મિત્રો અજ્ઞાની હોય છે, તેમને ખ્યાલ નથી હોતો, બરાબર. કેમ કે તેમને શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું, તેમને ગીતાનું અધ્યયન જ નથી, બરાબર. તો મિત્રો આ ગીતાના અધ્યયનથી ઘણા એવા બધા લાભ થાય છે. તમે એકવાર ગીતાનું અધ્યયન કરીને જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. ઘણી એવી જીવનની સફળતા હોય છે, બરાબર. સફળતા તમે માની લો, બધા અત્યારે જે સફળ લોકો છે એમને આનું જ્ઞાન તો કર્યું જ છે. અત્યારે આપણા વિશ્વના આખા જે હાઈએસ્ટ કરોડપતિ માણસ છે, બરાબર, જે હાઈએસ્ટ પૈસાવાળા માણસ છે કે હાઈએસ્ટ જે સફળ, જે જીવનમાં સફળ છે કે ઇલોન મસ્ક છે, બરાબર, એમાં બધાય આવી ગયા, બરાબર. જે મોટી મોટી હસ્તીઓ છે એમને ગીતાનું જ્ઞાન તો કર્યું જ છે. એમને જાણી શકો યુટ્યુબના માધ્યમથી, ગૂગલના માધ્યમથી, બરાબર. તેમને એકવાર જીવનની અંદર ગીતાનું જ્ઞાન તો જરૂર લીધું જ છે. ભલે એ ગમે તે ધર્મનો હોય, જે સફળ વ્યક્તિ હોય, બરાબર. ગીતાના જ્ઞાનથી જ તે સમસ્ત જે જ્ઞાન છે એ તમને પ્રાપ્ત થતું હોય છે. કોઈ પણ શાસ્ત્ર વાંચવાની પણ પછી જરૂર તમારે નથી પડતી. તેથી એટલે મિત્રો હું કહું છું, ગળું તાણીને કહું છું કે ગીતાનું જ્ઞાન જરૂર જીવનમાં લેજો. જો આ જ્ઞાન હશે તો તમે જીવનની અંદર ક્યારેય પાછા નહીં પડો. જો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં રાધે રાધે લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.